ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. આપણે છે ને જઈએ છીએ વાડીએ અને જોઈએ આજે ખેતરોની મોજ કેવી કે આપણે કરીએ છીએ. તડકા તો વિટામિન લેતા જઈએ છીએ. ઠંડી થોડી થોડી લાગે છે, એવું લાગે છે. મિત્રો આપણે આવી ગયા વાડીએ તો અમારી રોંદા નીણ ખાય છે, પછી રોજી નીણ ખાય છે. આ ભાઈ બેઠી છે, આ ભાઈ બેઠી છે, આ ભાઈ બેઠી છે. હજી એક નવા મેમ્બર આવશે, એ બતાવશું. નવું ઘણું એવું રાખે. આ છે આપણે વાડીની મોજ કેવી હોય. ત્રણ ચાર ભેંસું બાંધતી હોય, ગાય નીણ ખાતી હોય અને વાસળી પણ નીણ ખાતી હોય અને ઘઉંમાં આટા મારતા હોય. આ બધી ગામડાની મોજ છે ખેતરોની. હાલો બતાવું તમને ઘઉંમાં કેવી પરિસ્થિતિ છે ને બના રહ્યો. ઘઉં મારા કાકાને પાણી મૂકી દીધું. હવે છેલ્લું પાણી હતું, પી ગયું. ફૂલ પાકમાં આવી ગયા. પાણી મૂક્યું ને કેટલા દી થયા? 7 દી થયા. રંગ ફરી ગયો, સોનું બની ગયું. અને જો તમને છેલ્લે મોડા ઘઉં આવ્યા નહીં દેખાડું, એ ઘઉંની પરિસ્થિતિ કેવી છે ને. જો આ ઘઉં લઈ લે. આપણા ઘઉંથી મહિનો દીવા હે છે. ખેતરોની મોજ કહેવાય કે ગામડું કેવું હોય નથી કહેવાત. ઢોલ ઢેફાને સાણા હોય, મરવા જવા માણા હોય. એની જોડે આપણે આવી રીતે વાતું કરીએ. આપણે છે ને આપણા ઘઉંમાં જવાય તો જો આપણે વાટ નાખી દીધો છે તો જુવારમાં ભીનું છે. હવે ઘઉંમાં જવાય ટ્રાય કરીએ આપણે. કેટલી જવાય છે ઉપરથી જવાય તો ટ્રાય કરી. બધી ખેતરની મોજ કે ભાઈ, ખેતરની મોજ આ પાયેલું છે, ભીનું જ છે. તારે હાઈલા જાય શેઠે પુગાઈ જાય તો ઉનાળામાં છે ને ઓછા દેખાય વાડીએ, કારણ કે સિઝન પૂરી થઈ જાય પછી ખેતી કામ ને ખેડ ને એવું ચાલુ રહે. પછી ડાયરેક્ટ ચોમાસામાં દેખાય માણસો. અટાણે શિયાળામાં તો બહુ હોય. પવન પાછો ઉપડી ગયો હે. જો આ ઘઉંને પાણી પૂરું થઈ ગયું છે, બાજુવાળાના ઘઉં છે અને આ ઘઉંમાં છેલ્લું હાલતું છે એ પૂરું થઈ ગયું. અને જો આ ઢરી જાય. જો આપણે આવી ગયા ઉપલે સેઠે. હવે જઈએ આપણા ઘઉંમાં. અહીંયા ચોખ્ખું કર્યું જો અમારે પાણી ત્યાં અહીંયા બેસતો હોય. આ છે આપણા ઘઉં. પાણી થઈ ગયું છે પૂરું. વહેલું પૂરું થઈ ગયું, સારું થયું. ઢરવાની બીક રહેતી. વૈશમાં રાઈ જઈએ. લગભગ હવે છે ને ઉતાહણી ઉપર નીકળશે. હોરી ઉપર. આ છે આપણે ખેતરની મોજ. કોનું પાકી ગયું. ઢેરા જો પાણી પાવામાં રિસ્ક લેવું પડે. સિક્કું દો ગઝબાઈ વાત એવું. ઘઉં ઠરે ફાઇનલ. જો અમારે તો પાણીથી બહુ ધ્યાન રાખતો.
ધરવા ક્યાંય દીધા જ નથી. એ ધરે ને પછી કટરમાં આપણે નડે, બહુ ધ્યાન રાખવું પડે. અંદર તો હજી ભીનું છે, અમારી દવા એમ નથી. આ છે આપણા ગેહું. અને ઓલી વાડીએ પણ આપણે જાય નીકળી ગઈ છે. એ છે કારણ દાય નીકળી ગઈ. આ જાય અને આ ધ્રોય છે. હવે પાછા જઈએ ઓલી વાડીએ પણ રાખવું તો એ કરશું આપણે વિડીયો. ગામડું કેવું હોય, ટૂલ ટેફાને સાણા હોય, મળવા જવા માણા હોય, 2 બળદિયા હોય, 2 ગાયું હોય, અને વાડીએ પાણી ત્યાં પાણી વારતા હોય. ભેળવીને બોલું છું ક્યાંક તમે સમજો ને કે આ કાવત. અને વાડીએ ચા પાણી બનતો હોય અને એની બધી મોજ હોય. કારણ કે ચા પાણી બનાવે તો અમારે છે ને હજી વિડીયોમાં આવતા ઘણા અસકાય છે, એટલે આપણે નથી બનતા. ચા આગળ જો બનાવ્યો તો પણ એ અસકાય છે, એટલે આપણે ન ગમે ને એટલે બનાવી. ધીમે ધીમે આવશે આપણે, તો ક્યારેક આવી જાય છે લોગમાં. મારા પપ્પા એ લોકો વાડીએ જ છે, લઈ આવી. આ અમારા ખેતરોની મોજ છે. ત્યાં ગાયા બાંધ્યા છે, 2 મહેમાન બાંધ્યા છે, ગાયો છે, વાસળીઓ છે. અને નીણ ખાવામાં સાયકલી થાય છે, નીંદર કરે છે વાસળીને. અને કાલે રાતે છે ને અન્ય તોડાવ્યું હતું. કહું તો આ સાઈડ લીલા છે, ઓલી સાઈડ પીળા થઈ ગયા. એનું કારણ છે કે આ છે ને પેલો વાવ થયું હતું ને વરસાદ જેવું, તો એ પાછા વાવેલા છે, એટલે એ થઈ ગયા. મને વાર લાગશે પણ નીકળશે ભેગા જ હવે. અને આ સાઈડનો ક્યારે થઈ ગયો પૂરો.